તો અમારા પ્રેક્ટિસમાં અમે ઘણીવાર જોઈએ કે અમારા પાસે પેશન્ટ્સ આવે જે લોકોને બાળક થતું નથી અને અમને આવીને સૌથી પહેલા પ્રશ્ન આ પૂછે કે ડૉક્ટર મને આઈવીએફની જરૂર લાગશે કે નહીં. તો હું સૌથી પહેલાં કહીશ કે બધા પેશન્ટને આઈવીએફની જરૂર નહીં લાગે. અમે લોકો જે પેશન્ટને 35ના ઉંમરના નીચે હોય અને 1 વર્ષ ટ્રાય કર્યા પછી કાં તો 35ના ઉંમરના ઉપર હોય અને 6 મહિના ટ્રાય કર્યા પછી અમે લોકો પેશન્ટને કહીએ કે તમને સક્સેસફુલી નેચરલી પ્રેગ્નન્સી રહી નથી, તો અમે લોકો કંઈ બેઝિક બ્લડ ટેસ્ટ કરાવીએ, એક સોનોગ્રાફી કરાવીએ અને એક હસબન્ડનું સિમેન એનાલિસિસ એટલે હસબન્ડનું ધાતુનું તપાસ કરાવીએ. આ રિપોર્ટ જોઈને આપણને કારણ સમજો ખબર પડી ગયું તો એના પ્રમાણે કાં તો હસબન્ડના શુક્રાણુમાં કંઈ વીકનેસ હોય એને કંઈક વિટામિન કે કંઈક દવા આપીને એ શુક્રાણુનું કાઉન્ટ વધે, કાં તો વાઈફમાં અંડા બરાબર બનતા નથી, કાં ટ્યુબમાં કંઈ બ્લોકેજ દેખાય છે તો આપણને એના માટે પણ ગોળી આપીને કાં તો ટ્યુબની બ્લોકેજ ક્લિયર કરવા માટે કંઈક ઇન્ફેક્શન જેવું દેખાય તો એના માટે પણ આપણા પાસે ઘણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એવું નથી કે આપણને દરેક પેશન્ટ જેને પ્રેગ્નન્સી રહેતી નથી એને આઈવીએફની જ જરૂર હોય. આઈવીએફ આ સૌથી લાસ્ટ રિસોર્ટ હોય. તો આપણા પાસે ઘણા એવા ઉપાય અવેલેબલ છે, ગોળીથી લઈને સોનોગ્રાફીથી લઈને ટેસ્ટથી લઈને વરમાં જે પ્રોબ્લેમ્સ હોય એના માટે જે ટ્રીટમેન્ટ હોય એ આપણને ટ્રાય કર્યા પછી આપણને સક્સેસ નહીં મળે તો જ આપણને આઈવીએફ સુધી જવાની જરૂર પડે.